છે પૈસા. એટલે કાકા મારા ગાવાથી આખું ગામ અફડાઈ જાય છે એમ? એટલે આપણે નહીં જાતું, ડિસ્ટર્બ થાય છે, ડિસ્ટર્બ. કાકા આપણે ડીશ નહીં લગાવી, આપણે ટીવી શું કરવી છે? ડીશ ખોટી લગાવી આમથી હાવ. હવે આ બેરાનું મારે શું કરવું? એટલે આ બધી વાત હું તને શું કહું છું, તું મસ્ત તૈયાર થઈ જા, આપણે છોકરી જોવા જવાનું છે. કાકા નોકરી નહીં લેવી મારે, તમે છોકરું કઈ જુઓ ગરીબ પર તમારા વગર મારું કોણ રે? હું નોકરી જાતો રહું તો. એટલે આ નોકરી ને લાડી તારા માટે લાડી લેવા જવાનું છે. એટલે કાકા એટલા બધા છે 7-8-10 લાખ રૂપિયા પડ્યા, તમે ગાડી લેવા જાશો? એટલે આ પૈસા ગાડી ને લાડી જોવા જવું છે. એટલે આ કાકા તમને શરમ આવે છે? શરમ આવે તમને? આટલી ઉંમરે તમારે લાડી જોવા જવું છે? એટલે મારે ને તારે ભગવાન આપણને મારે કે તારે, એમાં આપણે શું? ભગવાન બધું કરી કે કાકા, એમાં કઈ એવું ના રાખવાનું હોય. હવે અમારે બેરાને ચી રીતનું સમજાવો. આમાં તારા માટે છોકરી જોવા જવાનું છે. એટલે કાકા હું બેરો નહીં, આપણું છું. છોકરી જોવા જવાનું છે ને? ઓવે તો હેડો છોકરી જોવા ચાકન જવાનું. હારું હેડ છો ખાઈ તું હેડ ચાકન. એટલે હાલ શું કીધું મેં તને, તું તૈયાર થા. એટલે હું બાયડી બીજું શું હાડી વાડી પહેરીને તૈયાર થવું? હવે મારા બેરાનું શું કરવું? તું નાઈ ધોઈને તૈયાર થા. જાપે હું ઉભો છું, તું જાપે આય. આપણે તારા માટે છોકરી જોવા જવાનું છે. જાંબુ ખાવા જાપે. હારું હેડો હું હેડું લાગે. હા જાંબુ ખાવા જા, તું પણ જાપે જા. ગમે તે કરી લઈ જાવ તો પડશે આને. હવે તમને હીરો ખાટલો લાવી દીધો, થોડી ગોદડો નથી આવતી. દેખો થોડી ગોદડો લાવજે. એટલે આ લાબડા મહેમાન કેટલા આવ્યા છે? બસ આવે તો ધાબે પહોંચ્યા છે, હમણાં જ ફોન આવ્યો વેવાઈ નો. એવું એમ ને? હા સમડા બધા ગોદડા પાથરો. ગોદડા ની ક્યાં કરું નથી? હા બધે મહેમાન આવે છે. તમ મહેમાન તને શું તમ મન જો અમન નથી ભાડી. હા તું લપ કર્યા તો મોય જાય મહેમાન આવે એટલે પાણી ભરી બારી આવતી. હા દઉં છું. સમડા ગોદડા પાથરો ને આટલું ચાલ મહેમાન ને આવે છે પથરો. ચાલ આપણે મહેમાન તો આયા. હા મહેમાન આવો. રામ રામ. આવો શાંતિ. રામ મહેમાન આમ શાંતિ છે ને? એટલે કાકા શાંતિ તો હાવ ખરી ભૂલી ગયા. હવે શું કરવાનું? મજા આવશે ને? મજા આવશે. શાંતિ તું રાખ. હવે મારા કંચા શાંતિ છે. વેવાય હા એટલે ભૂલી જાવ. મહેમાન મજા છે ને આમ તમારે? ચાય પેલા વેવાય એટલે પણ હવે આ તો શું કે હવે ખાવાનું છે એટલે બોલવું પડે એમ. અરે છોકરો તો જોવા જો લસણ નો જેવો છે. લસણ નો પૂરેપૂરો ભરેલો છે, બટાકા જેવો. કાકા લહણ તો આરી મારા ગોદા. મિલ ને તું લહણ ચા લઈને આવ્યો છે? મિલ મહેમાન કેમ છોકરો આમ કરે? એટલે ખીચામાં ઓલો મોબાઈલ ભૂલી ગયો. મારા ઓછો કે ઘરે મોબાઈલ ભૂલી ગયો. આ ઓલા જમાનો અત્યારે મોબાઈલ વગર ચા હાલે છે. શું કામ ખેતીવાડીમાં? બસ મગફળી વાવી દે 1200 વીઘમ. 1200 વીઘમ મગફળી વાવી. મારચા કઈ ઓછું છે? તમે તો વેવાય ઓછું વાવ્યું હોય. મેં તો જેટલું વાવ્યું ખબર છે? 1500 વીઘમ શું વાવ્યું ખબર છે? એકલા આઈડા કર્યા છે. હવે સેમ મમરા સિંગ ભજીયા એવું બધું વાવવાનો વિચાર છે, પણ મી હવે રહ્યો છે, હવે વાવું. એવું છે એમ કાકા? હા સિંગ ભજીયા ખાવા છે મારે. તમે મગાવો રામતાર મહેમાન હારી. પણ એ નથી એના ઘરે દુકાન, તો આપણા ઘરે વાવવાના છે. આપણા ઘરે તું ખાધી પણ હા મહેમાન આ ભાઈ ઓળખ્યા ને મેં. મારો મોટો ભાઈ સમનો. ઓલે તમે ફોન માં વાત કરી હતી. સમનલાલ તમારા બીજી આમ મજા છે ને? બસ રાગે હેડી જાય છે. એવું છે એમ ને? કાકા આપણે આ સિલેવા આવ્યા છો. શાંતિરાજ ને કડીક શાંતિરાજ. તમે એને ખબર નથી કેમ છે ને હારું આયા છો? એટલે છોકરો છે ને સંસ્કારી છે, ઉતાવળો બહુ થાય છે એમ. એટલે શું મને એમાં કેવું ખબર છે કે આ છોકરો નાનો બુદ્ધિ વગર, એટલે એને વધારે ખબર ના પડે ને. બુદ્ધિ વગર નું એટલે નાના છોકરા ને બુદ્ધિ ઓછી હોય એમ. બરોબર કાકા તમારે અમે બુદ્ધિ નહીં કઈ. પાણી મંગાવો ને. હા બધે પાણી લાવજે. હે કાકા આપણે જાંબુ ખાવા નતા આયા? કોને કીધું? તમે જ કહેતા હતા તાર જાંબુ ખાવા હતા. આપણે જાંબુ ખાવા નતા આયા તો જાંબુ ખવડાવવા આયા તા. લે જાંબુ ખાધા પર. પણ કાકા ધોરું ના સડ કરો બળે છે ગાલ પાસે. તારે ઢોલ ના ખાવી હોય ને તો
તો શાંતિ રાખીને બેહી રે સોનો માનો. હારો ઢોલ લાયાલ તો હું વગાડું યાર તો. અલ્યા ઢોલ નથી વગાડવાનો તું ભાઈ સાહેબ શાંતિ રાખીને બે. તો તમે ઢોલ ઢોલ કરો હારા ચાર ના. અલ્યા ઢોલ નથી કેતો ભાઈ સાહેબ શું આમ કરે તું? તો હાલ કીધું ને ઢોલ ના ખાવા હોય તો હું ઢોલ ખાઉં. અલ્યા ઢોલ ઢોલ સમજ્યો? કેટલે રૂ ભાઈ પાણી? બધું પાણી. જાઓ પાણી. અલ્યા વેવાઈ છોકરાને હાલવાનું કોને? આ છોકરાને બધી છોકરા ફરી નાખ છોકરા ના છોકરા. આ હમણાં